जय मेरड़ी में मित्र, जय माताजी, जय बताने राम राम। हमारे विवेक भाई ने ओरी निकला था, ये ओरी 7 दिवसे नमावा पड़े। हस भाई જોઈ શકો છો, વિવેકને તૈયાર કરીને બેહાડી દીધા છે. એના મામા લાવ્યા છે કપડા. શીતળાઈમાં કેવા શીતળાઈમાં પાસે નમાવા પડે. હાલો મિત્ર, અમારી જો ડુંગળી પાકી ગઈ છે. તમે જોઈ શકો છો, ખેંચવાની ચાલુ કરી દીધી છે. આ રીતનો કલર છે. આ ડુંગળી બધી ખેંચવાની છે. આવો કલર પકવવો પડે તો કંઈક ડુંગળીનો ભાવ આવે. તમે જોઈ શકો છો. આ આખો દી ડુંગળી જ ખેંચવાની. આ રીતની અમને ઓલી કરી નાખવાની, લોદર ઢાંકી દેવાના તો કલર આવો થાય. મોટા બધા આમ પેક થઈ જાય. પેક મોટાનો માલ બનવો જોઈએ. હાલો મિત્ર, અમારા ડોડા શેકાય છે. બપોર થઈ ગયા છે. ડોડા થોડાક ભાંગી જાવ જાઓ વિવેકભાઈ. હા જો ડોડા બપોર થઈ જશે. ડોડાનો નાસ્તો કરી લઈ. ડોડા ભાંગવા જાય છે વિવેકભાઈ. ક્યાં છે વિવેકભાઈ ડોડા? ક્યાં છે? હા વિવેકભાઈ સગાદના ડોડા ઉપાડ્યા છે. સગાદના કાંઈ છે નહીં. કેમ લાગે વિવેકભાઈ? હે વિવેક? હે કોના ડોડા છે વિવેક? ભાંગી લે ડોડા, ભાંગી લે. મનસ્વી તું જા ભાંગવા તો ભાંગી જાય. તાર ખાવાના ડોડા? વિવેકભાઈ જાય છે, મનસ્વી જાય છે. હાલો મિત્ર, અમારે વિવેકભાઈ જમવા બેસી ગયા છે. જોઈ શકો છો કેમ જમે છે. આપણું આ જમવાનું ચાલુ છે. શાક, છાશ, રોટલી, દૂધ છે કે વિવેકભાઈ? દહીં છે. વિવેકભાઈ બોડી બનાવે છે. જમીન બપોરનું જમવાનું ચાલુ. બપોરનું કે સાંજનું? ખિસકોલી બેન અમારે મકાઈ ખાય છે. બપોરે એમ ખાઈ નાખી હતી મકાઈ. જો તમે જોઈ શકો છો. ખેતી ન હોય તો બધા જીવજંતુ પેટ ન ભરાય. આમાં ખેડૂતનું થાય, બધા જીવજંતુનું થાય. એના ભાગનું ઈ ખાઈ જાય છે. તો તમે જોઈ શકો છો મકાઈ ખાય છે એ શેકેલી. મેં બપોરે ખાઈ લીધી છે મકાઈ. એની ખાવાની ટ્રીક જુઓ. બપોરે બગીચામાં અમે સૂતા હતા. એક ખિસકોલી ચાલુ કર્યું છે. 2-3 હતી, અત્યારે આ એક જ છે.
તો તમે એક જ આઈડી આવે છે કોલી આ કહેવાય જાય છે હા અમારે માતાજીનો મઠ છે અત્યાર સુધી ડુંગળી ખ્યાતા હતા આ રીતનો નજારો છે હવે બગડાણે 4 લાદીના આ પથ્થરના બટકા ટૂંકા પીડ્યા છે તો બદલાવા જવાનું છે એટલે ડુંગળી ખેંચતા ખેંચતા હવે અમે જાય છીએ બગદાણા જોઈ શકો છો આ રીતનો અમારે મઠ છે અમારે મોટભાઈ આવે છે હરેશભાઈ કરીને આ રીતનો ખેતરનો નજારો છે આપણા મઠની સામે ઘઉં વઢાઈ જશે ઓલું મોટું મિશન આવે એનાથી વાઢેલા છે આપણે હતા નહીં નકર વિડીયોમાં બતાવત તમને મારે મોટભાઈ આવે છે ગાડી લઈને આ એક મેકવાના છે કે આ બહાર પીડા એ કે વજન નહીં થાય લાટ હે આજનું વાતાવરણ તમે જોઈ શકો છો વાદળા થઈ ગયા છે વરસાદ આવ્યો થઈ ગયું છે જોઈ શકો છો તમે સુરજ દાદા દેખાય છે તમને ખડામાં હાથમાં છે આજ આજનો નજારો અમારો આવો છે જો વાતાવરણ હાવ એટલે હાવ વાદળા થઈ ગયા છે એકલા વરસાદની તૈયારી એવું લાગે છે જય માતાજી બધાને ડુંગળી ખેંચતા હતા ડુંગળી ખેંચાઈ ગઈ છે આખો દિવસ ડુંગળી ખેંચી છે ડુંગળીનો નજારો તમને દેખાડવો ઘરે આપણી બાજરી છે ડુંગળી ખેંચીને જાય છે ઘર બાજુ જોઈ શકો છો અમારો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો આ બાજરી છે આગળ ડુંગળી તમને બતાવું આખો દી ડુંગળી ખેંચી છે આ રીતની બાજરી છે આ રીતની ડુંગળી ખેંચાણેલી છે બધી જોઈ શકો છો આ ડુંગળી બધી ખેંચાઈ ગયેલી છે હારું કરી દીધી છે બધી જુઓ તમે આ રીતની ખેંચી છે હાર્યું કર્યું છે